તો એરપોર્ટના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન મોદીની વડોદરા મુલાકાત લોકો માટે હાલાકીભર્યો દિવસ સાબિત થઈ રહી છે, કારણ કે મોદીની મુલાકાતને લઈને શહેરના મોટા ભાગના મુખ્ય માર્ગો પરના ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે, જેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। ટ્રાફિક જામના કારણે નોકરિયાતો, ધંધાર્થીઓ તેમજ બીમાર દર્દીઓ અટવાઈ ગયા હતા, જેને લઈને દર્દીના પરિવારજનોએ પોલીસ સામે નારાજગી વ્યક્ત કરી છે। તમે બ્લોક કરી દો છો, કોઈ આની અંદર બીમાર હોય, કોઈની ઇમરજન્સી હોય, કેવી રીતે નીકળશે? અને નવલખી જેમ કાર્યક્રમ છે એ તો અહીંયાથી 2-3 કિલોમીટર દૂર છે, પણ અહીંયા આગળ આ રીતે અટવાઈ જવાનું કેટલું મુશ્કેલી ભર્યું છે? ઘણું મુશ્કેલી ભર્યું છે। આજે તમે જુઓ છો તમારી કેટલી બધી અને એક કલાકથી લોકો ઊભેલા છે। જસ્ટ એક 5 મિનિટના રસ્તા પર તમે નહીં તો એક કલાક માટે તમને ઊભું રહેવું પડે છે। અને આવાનું પણ આ લોકોનું વર્તન બહુ ખરાબ છે, રાવપુરા પોલીસનું, જે એક જ માણસ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે આવનાર છે, તે પહેલા જે રીતે વડોદરા શહેર પોલીસ દ્વારા જે ટ્રાફિક ડાયવર્ટ કરાયો હતો, કેટલા વિસ્તારમાં ટ્રાફિક બંધ કરાયો હતો, તેને લઈને મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાઈ છે। કહેવાય છે કે વડાપ્રધાન મોદીને તો આવવામાં ઘણા કલાકો બાકી છે, તેમ છતાંય વડોદરા જેને ટ્રાફિકને લઈને બાનમાં મુકાઈ ગયું છે, લોકોને ઘરથી બહાર નીકળવા માટે મુશ્કેલીઓ પડી રહી છે। ખાસ સ્વયં પોલીસની સાથે સાથે આપ જોઈ શકો છો કે કેટલાય સ્વયંસેવીઓ હવે રોડ પર ઉતરી આવે છે ટ્રાફિકને ડાયવર્ટ કરવા માટે અથવા પોલીસના મદદ માટે બી જોઈ શકાય છે કે જે પ્રમાણે લોકો વડોદરા શહેરમાં સવારથી જ અટવાઈ ગયા છે। અને મુખ્ય માર્ગનું આ દ્રશ્ય છે કે 1.5 થી 2 કિલોમીટર લાંબી લાઈનો છે, 1 થી 2 કલાકથી લોકો આ માર્ગ પર અટવાયા છે, તેને લઈને લોકોમાં આજે ટ્રાફિકની સમસ્યાને લઈને નારાજગી જરૂર છે। કેમેરામેન શ્યામ સોરણે સાથે રૂપેશ ચોકસી, GSTV વડોદરા। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડોદરાની મુલાકાતે છે, ત્યારે આજનો દિવસ વડોદરાવાસીઓ માટે હાલાકીપૂર્ણ બની રહેવાનો છે। પોલીસે વડાપ્રધાનના 12 કિલોમીટરના રૂટને સવારથી જ નો એન્ટ્રી અને નો પાર્કિંગ જાહેર કરી દીધો છે। આ રૂટ એરપોર્ટથી VIP રોડ, ફતેગંજ, ગેંડા સર્કલ, રેસકોર્સ, અલકાપુરી, નટુભાઈ સર્કલ, દિવાળીપુરા, અકોટા સ્ટેડિયમથી અકોટા બ્રિજથી પસાર થાય છે। આ રૂટ પરની વિવિધ 28 જગ્યાઓને નો એન્ટ્રી અને નો પાર્કિંગમાં આવરી લેવામાં આવી છે। આ રૂટ પરની મોટાભાગની શાળાઓએ વિદ્યાર્થીઓને રજા આપી દીધી છે। આ માટે DEO કચેરીની પરવાનગી લેવાની જરૂર નથી। બીજી તરફ MS યુનિવર્સિટી સત્તાધીશોએ પણ 4 ફેકલ્ટીઓમાં લેવાનારી 38 વિષયોની પરીક્ષા રદ કરી છે। આ પરીક્ષાની તારીખ હવે પછી જાહેર કરાશે। સત્તાધીશોને ડર છે કે સુરક્ષાના નામે લોકોની અવરજવર પર જે રીતે પાબંદી લગાવવામાં આવી છે, તેના કારણે ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પણ નહીં પહોંચી શકે।